અમદાવાદથી સમાચાર અમદાવાદની સ્કૂલની શાળાને ધમકી મળી છે। શાળાઓને ધમકી આપવામાં આવી છે। એશિયા સ્કૂલને ધમકી મળી છે। સંત કબીર નવરંગપુરા શાળાને પણ ધમકી મળી। સ્કૂલ સંચાલકોને ધમકી ભર્યો મેલ મળ્યો। પોલીસની ટીમ શાળાએ પહોંચી છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે કે જ્યારે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હોય। આ પહેલા પણ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને હવે વધુ એક વખત આ જ પ્રકારની ધમકી સંત કબીર સ્કૂલને મળી છે। એશિયા સ્કૂલને પણ આ જ પ્રકારની ધમકી મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સ્કૂલ સંચાલકોને આ ધમકી ભર્યો મેલ મળ્યો છે। પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે શું અત્યાર સુધીની જે તમામ ઘટનાઓ છે ત્યાં જે આઈપી એડ્રેસ મળ્યા છે મેલના અને આ જે આઈપી એડ્રેસ છે મેલનો તે મેળ ખાય છે કે કેમ। પોલીસની ટીમ શાળાએ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ, પછી અન્ય પણ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બાળકોને રજા આપી દેવાઈ છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ઋત્વિજ, કઈ કઈ શાળાઓ છે જેમને ધમકી ભર્યો મેલ મળ્યો છે? જી દીપા, વાત કરીએ તો ફરી એક વખત અમદાવાદની કેટલીક શાળાઓ છે કે જ્યાં ધમકી ભર્યા મેલ આવ્યા છે। વાત કરીએ તો વસ્ત્રાપુરની જે એશિયા સ્કૂલ છે, આ ઉપરાંત A1 છે, સંત કબીર નવરંગપુરા છે, એટલે આ તમામ જે શાળાઓ છે કે જ્યાં આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા છે, જેને પગલે જે શાળા છે તે આમાં હાલ રજા જાહેર કરી દેવામાં આવી છે। ઉપરાંત જે વાલીઓ છે તેઓને તેમના વિદ્યાર્થીઓને પરત ઘરે લઈ જવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। એટલે કહી શકાય તો જે પ્રકારે વડોદરામાં આજે વહેલી સવારે જે ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને ત્યારબાદ અમદાવાદની અંદર પણ અલગ અલગ શાળાઓ પર મેલ આવ્યા હતા। લગભગ 8 ને 12 વાગ્યાની આસપાસ આ મેલ આવ્યા હતા અને ત્યારબાદ તુરંત જ જે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। BDDSની ટીમ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલે જે પ્રકારે વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે તેને લઈને જે વાલીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને એક ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે જે બાળકો છે તે બાળકોના ભણતર પર ચોક્કસથી તેની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ જ્યારે આ પ્રકારે 2 વખત મેલ મળ્યા હતા ત્યારે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે હજી સુધી આ જે ધમકી ભર્યા મેલ છે તે ચોક્કસ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી, પરંતુ જે સાયબર ક્રાઇમની ટીમ છે તે અલગ અલગ જે ટેકનિકલ સર્વેલન્સના આધારે હાલ તપાસ કરી રહી છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે અને તેને પરિણામે જે શાળાઓ છે તે શાળાઓની અંદર રજા આપવામાં આવી રહી છે અને બાળકોના જે વિદ્યાર્થીઓ છે તેના ભણતર પર પણ ચોક્કસથી અસર જોવા મળી રહી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। તો અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વાલીઓમાં પણ ડરનો માહોલ, કારણ કે વારંવાર આ પ્રકારની ધમકી ભર્યા મેલથી બાળકોના જીવ પર જોખમ સર્જાય છે। માત્ર અમદાવાદ જ નહીં, વડોદરાની 3 શાળાને પણ ધમકી ભર્યો મેલ મળ્યો છે। DR અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકીના પગલે બાળકોને તાત્કાલિક રજા આપી દેવાઈ છે। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવાઈ છે। પોલીસને જાણ કરાઈ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્કૂલ પર પહોંચ્યા અને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અમદાવાદની સ્કૂલોને પણ ધમકી ભર્યા મેલ મળ્યા છે, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ, શું જાણકારી? બિલકુલ, જો અત્યારના લેટેસ્ટ અપડેટની વાત કરવામાં આવે તો વડોદરાની 3 નહીં પરંતુ 8 જેટલી જે સ્કૂલ છે તેને ધમકી ભર્યા મેલ જે છે તે મળ્યા છે। જો સ્કૂલોની વાત કરવામાં આવે તો સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ, સેવાશ્રી નાલંદા સ્કૂલ, DR અમીન જે વાસના રોડ પર આવેલી છે સ્કૂલ, એના સિવાય બરોડા હાઈસ્કૂલ, નવયુગ સ્કૂલ, જીવન સાધના સ્કૂલ, સાયન્સ સ્કૂલ અને AWS સ્કૂલ જે ડભોઈ ખાતે આવેલી છે। એટલે કુલ 8 જેટલી જે સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને જે ઈમેલ છે તેમાં લખવામાં આવ્યું છે કે બપોરે 1 વાગ્યા સુધી જે બોમ્બ બ્લાસ્ટ છે તે થવાનો છે અને એક કારની અંદર બોમ્બ જે છે તે છુપાવવામાં આવ્યો છે। એટલે આ ધમકી ભર્યા મેલ મળતાની સાથે જે સુરક્ષા તંત્ર જે છે તે દોડતું થયું છે। જે શાળાના સંચાલકો છે તેઓ ચિંતામાં મુકાયા છે। તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે। વાલીઓને પણ જાણ કરવામાં આવી છે અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યારે જે તમામ શાળાઓ છે ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે 10 વાગ્યા છે
પરંતુ હજી સુધી કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ જે છે તે પોલીસને કે અન્ય સુરક્ષા એજન્સીઓને મળી આવી નથી. દીપા, હાર્દિક, જે સ્કૂલોને આ ધમકીભર્યા મેલ મળ્યા છે, શું એક જ આઈડી પરથી તે ધમકીભર્યા મેલ આપવામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય બનશે કે કેમ? બિલકુલ. બીજો સામાન્ય રીતે આપણે જ્યારે પણ ધમકીભર્યા મેલની વાત કરીએ ત્યારે ડાર્ક વેબ પરથી જે સાયબર માફિયા છે તેમના દ્વારા આ પ્રકારના મેલ જે છે તે કરવામાં આવતા હોય છે. અત્યાર સુધી પોલીસ જે છે તેમના સુધી પહોંચી હોય તેવા ઘણા કિસ્સા હશે, ત્યારે ચોક્કસથી હવે આ સાયબર ક્રાઇમ જે છે તેની આ જવાબદારી બને છે કે કયા મેલ આઈડી પરથી આ મેલ આવ્યો હતો. આઈપી એડ્રેસના આધારે લોકેશન જે છે તે ટ્રેસ કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી જે છે તે શાળા સંચાલકોની અને વિદ્યાર્થીઓની સુરક્ષાની છે, એટલે એની તકેદારીના ભાગરૂપે જ અત્યારે શાળા સંચાલકો દ્વારા અને પોલીસ દ્વારા શાળાની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને હવે આ ચેકિંગ જ્યારે પૂર્ણ થશે, શંકાસ્પદ કોઈ ચીજ નહીં મળે, ત્યારબાદ જે આઈપી એડ્રેસ છે તેના આધારે આ જે ધમકીભર્યો મેલ મોકલનાર શખ્સ છે તેના વિરુદ્ધ આગળની જે તપાસ છે તે કરવામાં આવનાર. હાર્દિક, તમે એક સ્કૂલના નામ જણાવ્યા, પરંતુ ફરી એક વખત મારો આ જ સવાલ છે કે 8 સ્કૂલોના નામ તમે ફરીથી જણાવી શકો? કારણ કે જે લોકોએ અત્યારે ટીવી ઓન કર્યું હશે તેમના બાળકો પણ આ સ્કૂલમાં ભણતા હોય તો એ વાલીઓ સજાગ થઈ જાય કે કઈ કઈ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. બિલકુલ. બીજું આપણે શાળાઓની વાત કરવામાં આવે તો સમા વિસ્તારમાં ઉર્મી સ્કૂલ આવેલી છે, સેવાસી વિસ્તારમાં નાલંદા સ્કૂલ આવેલી છે, વાસ્તા રોડ જે છે ત્યાં ડીઆરએમએન સ્કૂલ આવેલી છે અને બગીખાના વિસ્તારમાં બરોડા હાઈસ્કૂલ આવેલી છે. આ જે સ્કૂલ જે છે તેને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી આપવામાં આવી છે. તો સાથે સાથે સમા વિસ્તારની અનેક સ્કૂલ છે, નવયુગ સ્કૂલ, એને પણ આ પ્રકારનો મેલ જે છે તે મળ્યો છે. સાથે જીવન સાધના સ્કૂલ જે નાગરવાડા વિસ્તારમાં આવેલી છે, સાનેન સ્કૂલ એ કારણીબાગ વિસ્તારમાં આવેલી છે અને AWS સ્કૂલ જે છે તે ડભોઈ ખાતે આવેલી છે. આ કુલ કહીએ તો 8 જેટલી સ્કૂલ જે છે તેને આ પ્રકારનો ધમકીભર્યો મેલ જે છે તે મોકલવામાં આવ્યો છે. દીપા, હાર્દિક, સવારના સમય દરમિયાન આ મેલ આવ્યો હશે એટલે જ્યારે વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ હશે એ જ સમય દરમિયાન જ સંચાલકોને ખબર પડી હોઈ શકે છે, એટલે જ એમને રજા આપવામાં આવી? બિલકુલ. જો આ પ્રકારના શાળાની અંદર બોમ્બની ધમકીના મેલ જે છે તે ટીકટખોરો દ્વારા કરવામાં આવતા હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે. એટલે જે સમયે બાળકો શાળામાં એન્ટર થાય તે પહેલા જે છે આ પ્રકારના ધમકીભર્યા મેલ જે છે આપવામાં આવતા હોય છે. તો પછી જનરલી એવું બને કે ધમકીભર્યા મેલ જે છે તે શાળાના ઈમેલ આઈડી પર આવતા હોય છે. એટલે કે શાળાના જે આચાર્ય હોય તે શાળા પર વહેલી સવારે આવે અને ત્યારે તેઓ તેમનું રૂટીન વર્ક દરમિયાન ઈમેલ ચેક કરે અને ધમકીભર્યા મેલ વિશે માહિતી મળે. આ પ્રકારના કિસ્સા બનતા હોય છે. એના કારણે જ્યારે સવારે શાળા શરૂ થવાની હોય ત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાઈ જાય છે અને જે શાળાએ આવેલા વિદ્યાર્થીઓ જે છે તેમને તાત્કાલિક ધોરણે રજા આપી દેવાની ફરજ પડે છે અને ત્યારબાદ જ જે છે આ પ્રકારનું ચેકિંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે. હાર્દિક, તમામ 8 શાળાઓની અંદર પોલીસની ટીમ તો હાજર જ હશે, પરંતુ શું બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં મોજૂદ રહીને અને તપાસ કરી રહી છે કે કેમ? બિલકુલ. જો પોલીસના સૌથી પહેલા તો જ્યારે ધમકીભર્યો મેલ મળ્યો ત્યારે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સતત લગભગ 3 કલાકથી તમામ શાળાઓની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જુદી જુદી જે ટીમો છે તે અત્યારે આ કામગીરીમાં જોતરાઈ છે, પરંતુ મેં કીધું એમ કે અત્યારે 10 વાગ્યા છે, પરંતુ હજી સુધી 3 કલાકના ચેકિંગ દરમિયાન કોઈ પણ જાતની શંકાસ્પદ ચીજ વસ્તુ જે છે તે મળી આવી નથી. છતાં પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે શાળાઓના એક ખૂણાને તપાસી રહી છે. શાળામાં પાર્ક કરેલા જે વાહનો છે તેની પણ ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદ અને વડોદરા બંને શહેરોમાં સ્થિતિ એક જ પ્રકારની જોવા મળી રહી છે, સમસ્યા એક જ પ્રકારની જોવા મળી રહી છે, કારણ કે ધમકીભર્યા મેલ આપવામાં આવે છે અને ત્યારબાદ સ્કૂલમાં જાણે કે દોડધામ મચી જાય છે. અમદાવાદની સ્કૂલોને પણ ધમકીભર્યા મેલ મળ્યા છે તો આ તરફ વડોદરાની 8 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેલ આપવામાં આવ્યો છે, મેલ મોકલવામાં આવ્યો છે. અત્યારે પોલીસની ટીમ પહોંચી છે એ તમામ શાળાઓમાં અને તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ એવી શંકાસ્પદ વસ્તુ જણાય તો તેને તરત જ ડિફ્યુઝ કરવામાં આવે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સતત કાર્યરત છે અને બીજી તરફ શાળાઓમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.